ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિરમગામના ગોરૈયા ગામે આંબેડકર જયંતિની ભવ્ય ઉજવણી। ઠાકોર સમાજની પ્રથમ પોલીસ કોન્સ્ટેબલના હસ્તે દીપ પ્રાગટ્ય। પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ગોરૈયા ગામે કરવામાં આવી। સ્થળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન, મોટા ગોરૈયા તાલુકો, વિરમગામ જિલ્લો, અમદાવાદ ખાતે કરવામાં આવી। આ ભવ્ય કાર્યક્રમની રૂપરેખા સમાજના નવયુવાનો લોકોએ ભારે જહેમતથી આ કાર્યક્રમની આખરી રૂપરેખા તૈયાર કરી હતી। 134મી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ મોટા ગોરૈયા માટે એ રીતે મહત્વપૂર્ણ હતી કે ઓબીસી સમાજની એટલે કે ઠાકોર સમાજની પ્રથમ દીકરીએ પોલીસ કોન્સ્ટેબલની નોકરી મેળવેલ હોય મોટા ગોરૈયા ગામ માટે ગૌરવની વાત છે। વિરમગામ ટાઉન પોલીસમાં નોકરી કરતા ઠાકોર નિશાબેન મહાદેવભાઈ પોલીસ કોન્સ્ટેબલના હાથે દીપ પ્રાગટ્ય કરી એમના હસ્તે પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી અને કાર્યક્રમની શરૂઆત કરી હતી। આ પ્રસંગે મુખ્ય મહેમાન સરપંચ અર્જુનભાઈ ડોડિયા, ઉપસરપંચ ભીમાભાઈ દેત્રોજા, ડેલિગેટ ખેંગારભાઈ કે પરમાર, વિરમગામ તાલુકા પંચાયત બળદેવભાઈ પટેલ, મહંત હકાબાપુ જામજાદા, મુન્નાભાઈ તેમજ ગામના આગેવાનો સમગ્ર કાર્યક્રમમાં હાજર રહી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની ફૂલહાર કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર ભાવેશ પરેખ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।